પૂછપરછ મારી છે કે મારે જે નિવેદનો દેવાના હતા, જે બાકી રહેલા મારા જે પ્રૂફ એને દેવાના હતા એસઆઈટી માં, કે જે તપાસમાં કામ લાગે એવા મેં એ લોકોને એસઆઈટી ને પ્રૂફ રજૂ કર્યા છે, લેખિત કર્યું છે. જે કઈ મારે દેવાના હતા એ બધું આપ્યું છે. હુમલા પાછળ જયરાજ છે ફુલીન. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને તમે મિત્રો વિડીયોની અંદર સાંભળ્યું છે કે નવનીતભાઈ બાલતીએ જે મિત્રો મીડિયા સામે એક ખુલાસો કર્યો છે ને સામાન્યથી સામાન્ય પોલીસ કોન્સ્ટેબલને પણ ખબર જ પડે છે કે આની અંદર હુમલા પાછળ જયરાજ આહિરનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું ને જયરાજ આહિરે જ હુમલો કરાવ્યો છે નવનીતભાઈ ઉપર. એવો મિત્રો નવનીતભાઈએ જાહેરની અંદર મીડિયા સામે ખુલાસો કરીને કહ્યું છે. તો મિત્રો સૌથી પહેલા આગળ વાત કરવામાં આવે તો બગદાણાના સેવક અને કોળી સમાજના આગેવાન એવા નવનીતભાઈ બાલતીયા ઉપર કથિત હુમલો કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ મિત્રો નવનીતભાઈએ એસઆઈટીની ટીમ સામે મિત્રો નવનીતભાઈ બાલતીયાએ તેમનું નિવેદન આપ્યું હતું. અને સાથે સાથે મિત્રો આગળ વાત કરવામાં આવે તો એસઆઈટીની ટીમે ગઈકાલે મિત્રો આશરે 2 કલાકથી પણ વધારે નવનીતભાઈનું નિવેદન મિત્રો નોંધ્યું હતું. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો નવનીતભાઈ બાલતીયાએ જાહેરની અંદર મીડિયા સામે ખુલાસો કરીને કહ્યું હતું કે એસઆઈટીની ટીમે જે મને અત્યારે ભરોસો આપ્યો છે કે આવનારા સમયની અંદર અમે તમને જરૂરથી જરૂર ન્યાય અપાવીશું. અને નવનીતભાઈએ સાથે સાથે એવું પણ કહ્યું હતું કે આવનારા સમયની અંદર એસઆઈટીની ટીમે મને ભરોસો આપ્યો છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અને તમને બધાને ખબર જ હશે અત્યારે કે મિત્રો નવનીતભાઈ બાલતીયા ઉપર હુમલો કરવામાં આવ્યો એની અંદર મિત્રો ઘણા બધા એવા આરોપીઓ છે જેમને એસઆઈટીની ટીમ અત્યારે પકડી રહી છે અને ઘણા બધા એવા નવા આરોપીઓ પણ સામે આવી રહ્યા છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે કોળી સમાજના લોકો અત્યારે નવનીતભાઈને સપોર્ટ કરવા માટે ખુલ્લેઆમ અત્યારે લડત લડી રહ્યા છે. તો શું મિત્રો ખરેખર આવનારા સમયની અંદર એસઆઈટીની ટીમ અને ગુજરાત પોલીસ જે મિત્રો નવનીતભાઈને ન્યાય મળશે કે નહીં મળે એ તો મિત્રો આવનારા સમયની અંદર જોવાનું રહેશે. અને સૌથી પહેલાં મિત્રો ખાસ વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર અવશ્યથી અવશ્ય જણાવજો કે શું ખરેખર મિત્રો નવનીતભાઈ બાલતીયા ઉપર હુમલો કરવામાં આવ્યો એની અંદર જયરાજ આહિરનો હાથ હશે કે નહીં હોય, અને આ ષડયંત્ર રચનાર જયરાજ આહિર હોઈ શકે છે કે શું.